મને સવારના 5:30 વાગ્યામાં જે પક્ષી જગાડે છે ને, આજે તો એનો અવાજ મેં કેપ્ચર કરી લીધો છે. અને એનો અવાજ કેમ કેપ્ચર કર્યો છે ને, એ તો મને જ ખબર છે બાપા. એ જેવું બોલે ને એવો હું વિડીયો સ્ટાર્ટ કરી દઉં, ત્યાં તો એ ચૂપ થઈ જાય. કોણ જાણે હું એનો વિડીયો ઉતારું, એને ખબર પડી જાય છે કે શું છે. પછી થોડીક વાર એમનેમ જ મેં વિડીયો શરૂ રાખ્યો અને માંડ એકવાર એનો અવાજ કેપ્ચર થયો. તો આ છે એ પક્ષીનો અવાજ. આવી રીતના સતત બોલી બોલીને આજે પણ એને મને આવા ટાણામાં ઉઠાડે પાર કરી. પછી હું ઉઠીને બહાર આવી. અત્યારમાં તો અહીંયા લીલીછમ માંડવીને શું વાતાવરણ છે બાકી. અને આને ઉઠીને એક જ વાત હોય, મમ્મી સાયકલ ફેરાવી. આ સાયકલ કામાક્ષીના પ્રમાણમાં થોડીક મોટી આવી ગઈ છે, પણ એ ટ્રાય સારી કરે છે ચલાવવાની. પછી મેં ગેસ ઉપર એક બાજુ ઘી બનાવવા મૂક્યું અને બીજી બાજુ નાસ્તાના થેપલા બનાવ્યા. થેપલા અને દહીંનો નાસ્તો કરીને અમે ખેતરની વચ્ચોવચ આવી ગયા. અહીંયા જુઓ, આ પતરાના ડબ્બામાં ચાર બારી બનાવીને લટકાવી દીધું છે. તો આવું કેમ કર્યું છે